याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया बीजलड़ी मुझे माँ। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા। હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ। અને હા, કોમેન્ટ તો જરૂર લખજો। નમસ્કાર। આજે નલિયાના મરીન કમાન્ડો કેમ્પ વતી અને એડિશનલ ચાર્જ માંડવી વતી હું ડીવાયએસપી શ્રી RM ચૌધરી આપ સર્વેને નમસ્કાર છે મારા તરફથી। આજે અમારા સબ ઇન્સ્પેક્ટર શ્રી IM જજ સાહેબનો વિદાય પ્રસંગ છે। આજે એમને 58 વર્ષના સરસ મજાનો સમય એમને આ ફોર્સમાં આપ્યો છે। લગભગ 35 વર્ષની પોતાની એમની સેવા આપી છે, એ બદલ આજે એમના વિદાય સમારંભ નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ। ખાસ કરીને તો હું જેમને ખરેખર નમન કરું છું એવા અરવિંદભાઈ જોશી સાહેબ કે જે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા એમના તરફથી જે ફોર્સને પછી જે જરૂરિયાતમંદ જે લોકો છે એ બધાને જે મદદ કરે છે એમનાથી ખરેખર હું પ્રેરાઈને અરવિંદભાઈને અમે ઇન્વાઇટ બી કર્યા હતા, પણ અમારા આજે નસીબ નહીં હોય, કારણ કે એ મુંબઈ અરવિંદભાઈ હાજર છે એટલે જેના કારણે અમે આજે એમનો લાભ નથી લઈ શક્યા। પણ એમના એક રિપ્રેઝેન્ટેટિવ તરીકે એમની સમિતિમાંથી જે મુરબ્બીશ્રી આવ્યા છે એ બધાને ખરેખર હું ધન્યવાદ પાઠવું છું। અમારો આજનો જે પ્રોગ્રામ છે એ ફક્ત એક જ છે કે જે જજ સાહેબ જે નિવૃત્ત થાય છે, જે આટલા સમય ફોર્સને આપ્યો છે, એ એમને અમે વધારે તો કંઈ નહીં પણ શબ્દોરૂપી અમે એમનો આભાર વ્યક્ત કરવા માટે અમે અહીંયા આજે એકત્રિત થયા છીએ। આશા રાખીએ છીએ કે આ પ્રોગ્રામ બી ખૂબ સારો થાય અને અરવિંદભાઈ જોશી સાહેબ, જેને હું દાદા તરીકે ખાસ કરીને વાત કરું છું, એમને ખાસ કરીને મારા ભગવાનને બી એવી પ્રાર્થના છે કે અરવિંદભાઈને બહુ એવું જીવન આપે કે જે હજુ જે પ્રમાણે રોજ જે સેવા કરે છે એ સેવા કરતા રહે। એ સાથે વિરમું છું। જય હિન્દ, જય ભારત। જય હિન્દ। આજે શ્રી IM જજ સાહેબ મારા સહ અધિકારી અમારી વચ્ચેથી વિદાય થયા એ સમારોહમાં અમારા મરીન સેક્ટર લીડર સાહેબ શ્રી નાપોદી શ્રી ચૌધરી સાહેબ, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના હોદ્દેદારો, એમાં ખાસ કરી શ્રી શાહ સાહેબ, શ્રી વિશ્રામભાઈ ગઢવી, જેઓએ આજે કાર્યક્રમમાં એન્કરિંગ કરી, અને અમારા પોતિકા કીર્તિભાઈ ગોર, જેઓ આ ગામના પૂર્વ સરપંચ અને અત્યારે તાલુકા પંચાયતના સદસ્ય પણ છે, અને અમારા જે કચ્છના સેક્ટરો છે એમાંથી સુધારેલ તમામ અધિકારીઓ, કમાન્ડોઝ, તમામ સંસ્થાઓ, તમામ અહીંયાના અગ્રણીઓનો જે સાથ સહકાર રહ્યો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ આપની ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ આ અમારે અહીંયા કવરેજ કરે છે। તો સૌ ફરીથી તમામનો આભાર વ્યક્ત કરી અને હું મારું પ્રવચન અત્યારે હું આ નોકરીમાંથી નિવૃત્ત થાઉં છું, પણ દેશની સેવા માટે કાયમ માટે 24 કલાક તન મન અને ધનથી હાજરી આપીશ એવી મારી ઈચ્છા છે। પરિવારમાં રાષ્ટ્ર સેવામાં કોણ કોણ છે ખ્યાલ? મારા 2 ભત્રીજા છે, એક ભાણેજ છે, એક મારો ખુદનો છોકરો અત્યારે લદ્દાખ છે આર્મીમાં। બરોબર, 2 ભત્રીજા છે, એક ભાણેજ છે, એક મારો શાળા છે અનારમ PSI વડોદરા રૂરલમાં। બસ। ખરેખર કોઈ વાત કરીએ તો બહુ જ મારા માટે અને અમારા સેક્ટર અને પોલીસ અને કમાન્ડો માટે અમારા માટે તો દુઃખની વાત છે કે જજ સાહેબ જેવા અધિકારીઓ અમારામાંથી નિવૃત્ત થાય છે। અમે ખરેખર મારી જોડે શબ્દ નથી
પણ જજ સાહેબનું જે જીવન છે, કારણ કે કોઈ પણ વસ્તુનો વિદાય બહુ જરૂરી છે. જજ સાહેબે જે કામો કર્યા છે, આજ સુધી પોલીસ ફોર્સમાં બહુ જ જૂજ અધિકારીઓ હોય છે વાસ્તવિકતામાં કે જે એક ટકી શકે છે, અને આવા ખુદદાર વ્યક્તિને જ્યારે અમે ગુમાવીએ છીએ એટલે એમને બહુ દુઃખ છે. પણ એમના જે આદર્શો છે એ અમને હંમેશા અમારી સાથે રહેશે. હું ઉપરવાળાને પ્રાર્થના કરીશ કે ખુદા એમને એટલી મંજિલ, એમને જે બી ઈચ્છા હોય એ પ્રમાણે એને આપે. ભગવાન એમને જે બી છે પાછળનું જે જીવન છે બિલકુલ દીર્ઘાયુ આપે. એ હંમેશા તંદુરસ્ત રહે અને જીવે ત્યાં સુધી. અમે પણ એમને યાદ કરીએ એટલા માટે અમે એમને વટવૃક્ષ તરીકે એક વડનું અમે આયોજન કરી રહ્યા છીએ, અને જેનું નામ પણ અમે આપીશું કે આઈ એમ જત. એ વડનું નામ જ અમે આપીશું કે આઈ એમ જત. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ આવે ત્યારે ખબર પડે કે અહીંયા કોઈ એવો વ્યક્તિ હતો કે હું પોતે હજુ અહીંયા હાજર છું, જેમ આપણે પહેલાં કહેતા એમ. બસ ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે એ દીર્ઘાયુ રહે, ખુશ રહે, એમના પરિવાર સાથે ખુશ રહે. અને હું એમને ઇન્વાઇટ કરું છું કે અમારા હરેક ફંક્શનમાં જજ સાહેબ આવે જ. અને હું હજુ પણ એવી પ્રાર્થના કરું કે 5 મહિના પછી મારી પણ વિદાય છે, જજ સાહેબ મારા વિદાયમાં આવે. અને એ સાથે તમામ મીડિયા, તમામ લોકો, જે લોકો અહીંયા જજ સાહેબની બોડી સંખ્યામાં હાજરી આપી છે, તમામ લોકોનું વ્યક્તિગત નામ નથી દઈ શકતો, પણ એ બધાનો ખરેખર ખૂબ આભારી છું. જય હિન્દ, જય ભારત. આજે નિવૃત્ત થતા ઇબ્રાહીમભાઈ મોહમ્મદ જત જેઓ પરીક્ષા પીઠ તરીકે અહીંયા આપણી વચ્ચેથી ભય નિવૃત્તિને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે તેમનો ભય નિવૃત્તિ સત્કાર સમારોહ ભય નિવૃત્તિ
કચ્છ જિલ્લા વિકાસ ગ્રામ વિકાસ સમિતિ શ્રી જજ સાહેબનું સન્માન કરી રહી છે. આપ સૌ તાળીઓના ગગડાટ તેમને વધાવી દો. ખૂબ ખૂબ આભાર. પ્રોગ્રામમાં તમે આયા એ બદલ હું તમારો શુક્રિયા અદા કેવી રીતે કરું એ બી મને ખબર નહીં, પણ બહુ આટલો બધો ભાવ આપ્યો છે મને. જાજુ તો હું કોઈ દિવસ બોલતો નથી, પણ આ પહેલી વાર મારા હાથમાં માઇક આવ્યું છે એટલે જાજુ બોલી નહીં શકું. બરોબર, આ તો બધા બોલવાવાળાનું કામ છે. માઇક આ પહેલી વાર હાથમાં પકડ્યું છે એટલે જાજુ કંઈ નહીં કહી શકું. બાકી તમારો આયા તો એ દિલથી શુક્રિયા અદા કરું છું. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી